નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 10 ભારત કૃષિ વિશે માહિતી મેળવીશું. આપણે જાણીએ છીએ કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે. પ્રાચીન કાળથી કૃષિ ભારતના મોટાભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિ રહી છે. આપણે જાણીએ છીએ કે ભારતની જે અર્થવ્યવસ્થા છે એનો મુખ્ય આધાર કૃષિ છે, એટલે કે ખેતી છે. અને ભારતના લોકો માટે ખેતી એ એક મુખ્ય અથવા તો મહત્ત્વનું સંસાધન ગણવામાં આવે છે. શ્રમ શક્તિના કાર્યમાં જે જોડાયેલા છે ભારતના લોકો, એમાં 60% જેટલા લોકો ખેતી કાર્યમાં જોડાયેલા છે. ભારતના લોકો માત્ર ખોરાક પૂરો પાડવા ઉપરાંત ઉદ્યોગો માટે વિવિધ પ્રકારનો કાચો માલ પણ ખેતીમાંથી જ મળે છે. એટલે કે ભારતની અંદર ખેતી આધારિત એટલે કે કૃષિ આધારિત ઉદ્યોગો પણ જોવા મળે છે. અને કૃષિ આધારિત ઉદ્યોગોને કાચો માલ પણ આપણને ખેતીમાંથી પ્રાપ્ત થાય છે. રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ 22% જેટલો હિસ્સો છે. વિદ્યાર્થી મિત્રો, એ ખાલી જગ્યામાં, જોડકામાં અને વિકલ્પમાં પણ આવી શકે છે કે રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો કેટલા ટકા હિસ્સો જોવા મળે છે? તો 22% હિસ્સો. નિકાસમાં પણ ખેતી પાકો અને ખેત પેદાશોમાં લગભગ 18% જેટલો હિસ્સો છે, જેનાથી દેશને દર વર્ષે વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. આપણે કૃષિમાંથી જે કંઈ ઉત્પાદન કરીએ છીએ, બરાબર, અનાજનું ઉત્પાદન કરીએ છીએ, બરાબર, વિવિધ બાગાયતી પાકોનું ઉત્પાદન કરીએ છીએ, બરાબર, તો એનું જે વિદેશમાં નિકાસ કરીએ છીએ અને વિદેશમાં નિકાસ કરવાથી આપણને વિદેશી હુંડિયામણ મળે છે. અને વિદેશી હુંડિયામણ મળવાથી આપણી દેશની અર્થવ્યવસ્થા છે એ સમૃદ્ધ બને છે, સુદૃઢ બને છે. ભારતની અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી પર આધારિત છે. આમ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. હવે ભારત કૃષિ પ્રધાન દેશ છે એટલે કે આપણા દેશની અંદર જોવા જઈએ તો ફળદ્રુપ મેદાનો, મોટાભાગના વિસ્તારોમાં 2 કે તેથી વધુ પાકનું વાવેતર કરી શકાય છે. બીજા નંબરમાં અનુકૂળ આબોહવા, સિંચાઈ, કુશળ અને મહેનતુ ખેડૂતો વગેરેને લીધે ભારતના મોટાભાગના વિસ્તારોમાં 2 કે તેથી વધુ પાકનું વાવેતર કરી શકાય છે. તેમ છતાં ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી. કેમ? કારણ કે તમને પ્રશ્ન પૂછી શકાય કે ભારતના ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી, તો કેમ? એનું કારણ શું? તો આપણે લખી શકીએ છીએ કે ભારતની અંદર સિંચાઈની અપૂરતી સગવડ, ભારતના ખેડૂતો મહેનતુ છે, કુશળ છે, પરંતુ ગરીબ છે, જેથી આધુનિક ટેકનોલોજીવાળા સંસાધનોનો એ ઉપયોગ કરી શકતા નથી. બીજું, ખેડૂતો અભણ છે, એટલે આ ટેકનિકલ સંસાધનો અને બિયારણોના ઉપયોગ વિશે જાણકારીના અભાવના કારણે પણ એ લોકો પોતે જે પ્રાચીન સમયમાં પુરાણી પદ્ધતિથી જે ખેતી કરતા હતા એ પુરાણી પદ્ધતિથી જ ખેતી કરે છે. નવી ટેકનોલોજીનું એને જ્ઞાન ઓછું હોવાના કારણે એનો ઉપયોગ ઓછો થાય છે અને પરિણામે ઉત્પાદન પણ ઓછું મળે છે. એટલા માટે આપણે કહી શકીએ છીએ કે ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી. આજે પણ આપણે જાણીએ છીએ કે જે હળ દ્વારા ખેતી કરવામાં આવે છે, ટ્રેક્ટરના ઉપયોગો ઓછા થાય છે. ભારતમાં એકંદરે ગરીબ અને નિરક્ષર છે. સિંચાઈની અપૂરતી સગવડ, અનિયમિત અને અનિશ્ચિત વરસાદ, વધારે વસ્તી, કુટુંબનું મોટું કદ, નાના કદના ખેતરો, પ્રયોગશીલતા પ્રત્યે ઉદાસીનતાનું વલણ, રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણ, આધુનિક યંત્રો અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો ઓછો ઉપયોગ અને શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવું, તેમજ સમાજમાં ખેતીના કહેવાતો ઉતરતો દરજ્જો વગેરેને લીધે વૈશ્વિક ઉત્પાદન સામે ભારતમાં ઉત્પાદનનું પ્રમાણ ઘણું ઓછું મળે છે. પરિણામે આપણે વિકાસ સાધી શક્યા નથી. ખરેખર તો ખેતી એ મહત્ત્વનો વ્યવસાય છે. પ્રાચીન સમયમાં
એવું ગણવામાં આવતું અને એક કહેવત મુજબ સૌથી પ્રથમ એવું માનવામાં આવતું પ્રાચીન સમયમાં કે ઉત્તમમાં ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ક નોકરી. અત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. અત્યારે ઉત્તમમાં ઉત્તમ નોકરી, મધ્યમ વેપાર અને કનિષ્ક ખેતી. એટલે કે ખેતી પ્રત્યેનું ઉદાસીનતા ભર્યું જે વલણ છે એના પરિણામે આધુનિક પદ્ધતિથી ખેતી થઈ શકતી નથી. હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે કૃષિના પ્રકારો જણાવો. પરીક્ષામાં પૂછી શકાય એવો છે પ્રશ્ન. તો દરેક વિદ્યાર્થીઓએ ધ્યાનથી એને સમજવાનો કે ભારતમાં લોકો સામાજિક અને આર્થિક સ્થિતિ, રાષ્ટ્રીય રાજનીતિ અને ભારતનું સમગ્ર અર્થતંત્ર ખેતી સાથે જ્યારે જોડાયેલું છે ત્યારે આપણે જોઈએ કે સિંચાઈની પદ્ધતિ, ખેત પેદાશો, આર્થિક વળતર જેવી બાબતોને આધારે ખેતીના પ્રકારો પાડવામાં આવ્યા છે. ખેતીના મુખ્ય જે પ્રકારો છે એની અંદર પહેલો પ્રકાર આપણે જોઈએ તો જીવન નિર્વાહ ખેતી. આઝાદી પછી એટલે કે 1947 પછી આયોજન પંચની અનેક ખેતી વિકાસ યોજનાઓ અમલમાં લાવવામાં આવી. તેમ છતાં ભારતના ખેડૂતોની આર્થિક સ્થિતિ આજે પણ પ્રમાણમાં નબળી છે. નાના કદના ખેતરોમાં એટલે કે ભારતમાં વસ્તીનું પ્રમાણ સૌથી વધુ છે અને વસ્તીના કારણે શું થાય છે, ખેતીમાં જે હોય છે ખેતરો એ નાના નાના ટુકડાઓમાં વિભાજિત બની ગયા. એટલે મોટાભાગે નાના કદના ખેતરોમાં મોંઘા બિયારણ અને ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો પોસાય તેમ નથી. ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે. એટલે કે જે ખેતરની અંદર જે ઉત્પાદન થાય છે એ ઉત્પાદન ફક્ત પોતાના પરિવારને પોસાય એટલું જ મળે છે અને પરિણામે આપણે કહીએ છીએ કે કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે. એટલા માટે એને જીવન નિર્વાહ ખેતી કહેવાય કે આત્મનિર્વાહ પણ ખેતી કહી શકીએ. આથી ભારતીય ખેતી આજે પણ મોટા પ્રમાણમાં જીવન નિર્વાહ પ્રવૃત્તિ ગણી શકાય છે. સૂકી ખેતી, જ્યાં વરસાદ ઓછો પડે છે એટલે કે ભારત તો મોસમી પવનોનો દેશ છે. મોસમી પવનો અનિયમિત અને અનિશ્ચિત છે અને જેમ જેમ સમુદ્રથી દૂરના વિસ્તારો છે બરાબર ત્યાં વરસાદ ઘણો ઓછો પડે છે. સિંચાઈની અપૂરતી સગવડ, માત્ર વરસાદ આધારિત ખેતી હોય તેવા વિસ્તારોમાં માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે એક જ પાક લેવામાં આવે, એ પણ ચોમાસાની અંદર. તેને સૂકી ખેતી કહે છે. અહીં જુવાર, બાજરી અને કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકોની ખેતી કરવામાં આવે છે. એટલે કે મોટે ભાગે ગુજરાતના ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા પછી ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવાય છે. અને વિદ્યાર્થી મિત્રો, ભાલ પ્રદેશના ભાલિયા ઘઉં પ્રખ્યાત છે. આર્દ્ર ખેતી એટલે કે ભીની ખેતી. આર્દ્રનો અર્થ થાય ભીની અને સૂકી ખેતી એટલે શુષ્ક ખેતી. જ્યાં વરસાદનું પ્રમાણ વધુ છે અને સિંચાઈની સગવડ પણ વધુ છે તેવા વિસ્તારોમાં આર્દ્ર એટલે કે ભીની ખેતી કરવામાં આવે છે. વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે, જેમ કે ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજી જેવી ખેતી કરવામાં આવે છે. સ્થળાંતરિત ખેતી અથવા તો ઝૂમ પ્રકારની ખેતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષોને કાપી એને બાળી અને એ જમીન સાફ કરવામાં આવે છે અને ત્યાં આગળ ખેતી કરવામાં આવે છે. 2-3 વર્ષ ખેતી કરી શકાય છે અને જ્યારે પોષક તત્વોનું પ્રમાણ ઓછું થાય એટલે કે જમીનની ફળદ્રુપતા ઓછી થાય, ઉત્પાદન ઓછું મળતું થાય ત્યારે આ વિસ્તાર છોડીને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી કરવામાં આવે એને સ્થળાંતરિત ખેતી કહેવામાં આવે છે અથવા તો ઝૂમ પ્રકારની ખેતી પણ કહેવામાં આવે છે. સંકલ્પનામાં પૂછી શકાય છે કે સ્થળાંતરિત ખેતી એટલે શું અથવા તો ઝૂમ પ્રકારની ખેતી એટલે શું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લખી શકીએ છીએ કે ઝૂમ પ્રકારની ખેતી એટલે કે જંગલો કાપી, જમીનને સાફ કરી, ત્યાં એને બાળી અને
ત્યાં કરવામાં આવતી ખેતીને આપણે ઝૂમ પ્રકારની ખેતી કહીએ છીએ. પરંતુ જ્યારે આ જમીનની અંદર ફળદ્રુપતાનું પ્રમાણ ઓછું થતાં અને ઉત્પાદનનું પ્રમાણ જ્યારે ઓછું મળે છે ત્યારે આવી જ રીતે બીજી જગ્યાએ જંગલો કાપી પાછી બાળી અને બીજી જગ્યાએ જે ખેતી કરવામાં આવે એને સ્થળાંતરિત ખેતી કહેવામાં આવે છે. બાગાયતી ખેતી એ ખાસ પ્રકારે થતી ખેતી છે. એમાં રબર, ચા, કોફી, કોકો, નાળિયેર ઉપરાંત સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ, ખારેક વગેરે ફળોની ખૂબ જ માવજત સાથે ખેતી કરવામાં આવે છે. એટલે કે બાગાયતી ખેતી એ ખૂબ જ કાળજી માગી લે તેવો ભાગ છે. એમાં મૂડીરોકાણ, કુશળતા, તકનીકી જ્ઞાન, યંત્રો, ખાતર, સિંચાઈ, પરિરક્ષણ, સંગ્રહણ અને પરિવહનની પર્યાપ્ત માત્રામાં સુવિધા હોવી જોઈએ. સઘન ખેતી. જ્યાં સિંચાઈની સુવિધા વધી છે ત્યાં રાસાયણિક ખાતરો, કીટનાશક દવાઓ અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોના વ્યાપક ઉપયોગથી ખેતીમાં જે યંત્રીકરણ આવ્યું છે આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી કહેવામાં આવે છે. અને આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરાય છે. રોકડિયા પાક કોને કહેવાય? સંકલ્પનામાં પૂછી શકાય છે કે જે પાકને બજારમાં લઈ જઈને તરત જ વેચતા તરત જ રોકડ રકમ મળે છે તેને આપણે રોકડિયા પાકો કહી શકીએ છીએ. બીજા નંબરની અંદર આ ખેતીમાં આર્થિક વળતરને મહત્ત્વ અપાતું હોવાથી તેને વેપારી ખેતી પણ કહી શકાય છે. એટલે કે રોકડિયા પાકો પણ કહી શકાય અને વેપારી ખેતી પણ કહી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કૃષિના પ્રકાર જોયા. હવે કૃષિની પદ્ધતિઓ વિશે માહિતી મેળવીશું. તો કૃષિની કેટલીક પદ્ધતિઓ છે કે સજીવ ખેતી, ટકાઉ ખેતી, મિશ્ર ખેતી વગેરે ખેતીની પદ્ધતિઓ છે, એટલે કૃષિની પદ્ધતિઓ છે. એમાં સજીવ ખેતી વિશે માહિતી મેળવીશું કે જે પ્રમાણે રાસાયણિક ખાતર અને કીટનાશકોનો વપરાશ થઈ રહ્યો હતો તેનાથી રસાયણોથી નુકસાનકારક અસરો પણ ધીરે ધીરે આપણને જોવા મળે છે. એની અસર જમીન પર પણ જોવા મળે છે. ઉત્પાદન દિવસે દિવસે ઘટવા લાગ્યું છે. જેમ કે અનાજ, શાકભાજી અને ફળોમાં રસાયણો અને જંતુનાશકોની હાજરીને લીધે લોકોના સ્વાસ્થ્ય પર તેની પણ વિપરીત અસર જોવા મળે છે. પર્યાવરણ પર પણ તેની અસરથી નુકસાન થાય છે. જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા ઘટવા લાગે છે, જેના કારણે લાંબા સમય પછી આ જમીનમાં પાકનું ઉત્પાદન ઘટે છે અને ઘણી બધી જમીન એવી પણ બની જાય છે અતિશય રાસાયણિક ખાતરના ઉપયોગના કારણે ક્ષારોનું પ્રમાણ વધી જાય છે અને એ જમીન બિનઉપજાઉ પણ બની શકે છે. એટલા માટે જમીનમાં પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંને ટકી ગયા, બરાબર, બંને ઘટી ગયા. એટલા માટે સજીવ ખેતી એટલે કે ખેતીની એક પદ્ધતિ જેમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો તથા જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. સજીવ ખેતીની અંદર રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ અને બીજા નંબરની અંદર એના બદલે પાકના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર વગેરે, પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરે વાપરવામાં આવે છે. આને જૈવિક ખેતી કહેવામાં આવે છે અથવા તો સજીવ ખેતી પણ કહેવામાં આવે છે. કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે અને વધુ ખનિજ, વિટામિન અને જીવનશક્તિ આપતા તત્વો પણ જોવા મળે છે. જૈવિક ખેત પેદાશોની અત્યારે ખૂબ જ માંગ પણ જોવા મળે છે અને ખેડૂતને સારું એવું પણ વળતર મળી શકે છે. ટકાઉ ખેતી. આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી ટકી રહે અને જમીનની અંદર ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે પાકની ફેરબદલી, પાક બદલવો પડે. વર્ષમાં 3 પાક લેતા હોય તો અલગ અલગ પ્રકારના 3 પાક કરવામાં આવે. તો પોષણ માટે રાસાયણિક ખાતરોની જરૂરિયાત પૂરતો ઉપયોગ કરવો. કીટક અને નિયંત્રણ માટે જંતુનાશકને બદલે જૈવિક નિયંત્રક
જળ સંરક્ષણ વગેરે બાબતો પર વિશેષ કાળજી લેવી જોઈએ. મિશ્ર ખેતી, આ ખેતીમાં એટલે કે મિશ્ર ખેતીમાં ખેતીની સાથે સાથે પશુપાલન, મરઘા બતક ઉછેર, મધમાખી ઉછેર કેન્દ્રો અને મત્સ્ય ઉછેર કેન્દ્રો જેવા સ્થાપવા જરૂરી જોઈએ. હવે ભારતની કૃષિ પેદાશો, તો ભારતની અંદર એક વર્ષ દરમિયાન 3 પાક લેવામાં આવે છે. એમાં રવિ પાક, ખરીફ પાક અને જાયદ પાક. ખરીફ પાક એટલે કે ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહેવામાં આવે છે. શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહેવામાં આવે છે અને ઉનાળામાં લેવામાં આવતા પાકને જાયદ પાક કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ખરીફ પાક એટલે કે ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહેવામાં આવે છે, પરંતુ આ સમયગાળો કયો છે તો આપણે સમયગાળા વિશે માહિતી મેળવીશું. તો ચોમાસામાં જે લેવામાં આવે છે ખરીફ પાક, એ પાકનો સમય જૂન, જુલાઈથી ઓક્ટોબર અને નવેમ્બર સુધીનો હોય છે. ચોમાસાની અંદર ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, કપાસ, તલ, મગફળી, મઠ, મગ વગેરે પાકો ખરીફ પાકો તરીકે ઓળખવામાં આવે છે. રવિ પાક, જેને રોકડિયા પાક તરીકે પણ આપણે ઓળખીએ છીએ, જે શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક તરીકે પણ ઓળખવામાં આવે છે. રવિ પાકનો સમય જે છે ઓક્ટોબર, નવેમ્બરથી માર્ચ અને એપ્રિલ સુધીનો હોય છે. રવિ પાકમાં ઘઉં, ચણા, જવ, સરસવ, રાયડો અને અળસી જેવા પાકો થઈ શકે છે. જાયદ પાક એટલે કે ઉનાળામાં લેવામાં આવતા પાકને આપણે જાયદ પાક તરીકે ઓળખીશું. જાયદ પાકની અંદર એટલે કે ઉનાળાનો જાયદ પાકનો જે સમય છે એ માર્ચથી જૂન સુધીનો જોવા મળે છે. હવે જાયદ પાકની અંદર ડાંગર, મકાઈ, મગફળી, તલ, બાજરી, તરબૂચ, કાકડી અને શક્કરટેટી જેવા પાકો લઈ શકાય છે. મુખ્ય કૃષિ પાક, ભારતના જે મુખ્ય કૃષિ પાકો છે એ ભૌગોલિક પરિસ્થિતિ આધારિત આપણે જોઈએ છીએ કે આબોહવા, જમીનની વિવિધતા અને વરસાદના પ્રમાણમાં રહેલી ભિન્નતાના કારણે ભારતમાં જુદા જુદા ભાગોમાં વિવિધ પ્રકારના પાકોનું વાવેતર કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોઈશું આપણે કે કયા કયા પાકોનું વાવેતર કરવામાં આવે છે. તો ભારતની અંદર આપણે જોઈએ તો ધાન્ય પાક માટે ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ અને જવ. કઠોળ પાક માટે તુવેર, મગ, ચણા, વટાણા, વાલ, મઠ, ચણા, અડદ અને મસૂર. તેલીબિયાના પાક માટે મગફળી, તલ, સોયાબીન, એરંડા, સરસવ, સૂર્યમુખી, નાળિયેર, અળસી. અને આગળ જોઈએ તો પીણા માટે તો ચા, કોફી અને કોકો. રોકડિયા પાક માટે કપાસ, શેરડી, શણ, તમાકુ અને રબર. ઔષધીય પાક અથવા તો મસાલા પાક તરીકે પણ ઓળખવામાં આવે છે, જે આપણા રસોઈ ઘરોમાં ઉપયોગી છે. જીરું, વરિયાળી, ઈસબગુલ, ધાણા, મેથી, અજમો, કાળા મરી, લસણ વગેરે ઔષધીય પાક અથવા તો મસાલા પાક તરીકે આપણે ઓળખીએ છીએ. ફળોની અંદર આપણે જોઈએ તો કેરી, કેળા, ચીકુ, પપૈયા, દ્રાક્ષ, બોર, સફરજન અને જામફળ. અને શાકભાજીમાં બટાકા, રીંગણ, ડુંગળી, ટામેટાં, દૂધી, તુરિયા, ભીંડા, કોબીજ, ફ્લાવર વિવિધ પ્રકારની શાકભાજી પણ લેવામાં આવે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે ધાન્ય પાકોની અંદર ભારતમાં કુલ વાવેતર વિસ્તારના લગભગ 75% વિસ્તારમાં ધાન્ય પાકની ખેતી થાય છે. ખાલી જગ્યામાં પણ પૂછી શકાય કે ભારતના કુલ વાવેતર વિસ્તારના કેટલા ટકા ભાગમાં ધાન્ય પાકો થાય છે? તો 75% ભાગમાં. અને કુલ ઉત્પાદનમાં આશરે 50% ઉત્પાદન ધાન્ય પાકોમાંથી મળે છે. મુખ્ય ધાન્ય પાકો વિશે માહિતી મેળવીશું. તો હવે ચેપ્ટર નંબર 10ના અંદર લેક્ચર નંબર 2ની અંદર આપણે મુખ્ય પાક તરીકે આપણે ડાંગરના પાક વિશે વિડીયો નંબર 2ની અંદર માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર ધ્યાનથી સમજજો, વિડીયો જોજો અને PDF જે આવે છે એ દરેક વિદ્યાર્થીએ ફરજિયાત લખવી જરૂરી છે. થેન્ક યુ.